નમસ્કાર મિત્રો, હું તમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 વિશે કંઈક કહેવા જઈ રહી છું. તમને કદાચ નહીં જાણતા હો કે આ છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કરતા પણ ઘણું મોટું બનવા જઈ રહ્યું છે. કારણ કે આ સમિટમાં ગુજરાતે કુલ રૂપિયા 7.2 લાખ કરોડના રોકાણના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં 10 જાન્યુઆરીએ સવારે 10 વાગે ઉદ્ઘાટન થશે. લગભગ 2 વાગ્યા સુધી ચાલશે. ગુજરાતે 58 કંપનીઓની સાથે આ ડીલ સાઇન કરી છે, જેમાં એનર્જી, ઓઇલ, ગેસ, કેમિકલ અને આવી ઘણી બધી સેક્ટર સાથે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ચલો એ બધી કંપનીના નામ જોઈએ જેને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌથી મોટો MOU સાઇન કર્યું છે, જે ટોટલ 28,360 કરોડનું છે. NTCP 1.5 લાખ કરોડ, ટોરેન્ટ પાવર 48,000 કરોડ, PFC 25,000 કરોડ, પાવર ગ્રીલ 15,000 કરોડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની 8,000 કરોડના MOU સાઇન કર્યા છે. અને આટલું જ નહીં, 4 દેશોના સ્ટેટ ઓફ હેડ્સ એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભાગ લીધો છે. અને હેડ ઓફ સ્ટેટ ઓફ UAE, સિઝેક રિપબ્લિક, મોઝેમ્બિક રિપબ્લિક, ટિમર લેસ્ટ ગુજરાતની આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાશે. આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં કુલ 32 દેશો ગુજરાતની પાર્ટનર કંપની બનશે, જેમાંથી ખાસ કરીને 18 પાર્ટનર દેશો ગવર્નર અને મિનિસ્ટર વાઇબ્રન્ટ સમિટમાં જોડાશે અને બીજા દેશોના ગવર્નર તેમના બી હાઉસમાં પ્રતિનિધિ મંડળ મોકલાશે. આમાંથી જે મેજર પાર્ટનર કન્ટ્રીઝ છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, સિઝેક રિપબ્લિક, UAE, જર્મની, UK, સિંગાપુર, જાપાન અને રશિયા રહેશે. તો આ ગુજરાત માટે એક ગર્વની વાત છે. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી અંદાજ 3.70 લાખ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ ઓપોર્ચ્યુનિટી મળશે. લગભગ 10.21 લાખ કરોડનો નિવેશ થશે. અહીં પહેલા પણ સ્ટેટ લેવલ પર MOU સાઇન થયા છે, પણ આ વખતે નવા નિવેશ પ્લાનની સાથે ગુજરાત સરકારે MOU પ્લસની નીતિ રાખી છે. એટલે કે અહીં વિઝિબિલિટી, ફાઇનાન્શિયલ અને એની બધી પેરામીટર્સ જે ઉદ્યોગ લગાડવા માટે હોવું જોઈએ તેને ચેક કરીને એની સાથે દરેક જિલ્લામાં વાઇબ્રન્ટ કરવામાં આવેલું છે, જેનાથી દરેક પ્રાંત, દરેક જિલ્લામાં નાના મોટા ઉદ્યોગપતિ આમાં જોડાઈ શકે છે. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ઉદ્ઘાટન પૂરો થયા પછી લગભગ 4 વાગે તેનાથી 6 કિલોમીટર દૂર આપણી ગિફ્ટ સિટીના ક્લબમાં PM મોદી એટલે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મોટી કંપનીઓ જેવી કે IBM, Google, ન્યુરોસ્ટોક એક્સચેન્જ, એમેઝોન, નેઝડેક સ્ટોનેક્સ, વેલ્સ ફાર્ગો, S&P, મોદીજી ફિનટેક, IT કંપની અને બીજી ઘણી બધી મોટી કંપનીઓના CEO સાથે બેઠક કરશે. આ મીટિંગથી આ નિર્ધારિત કરવામાં આવશે કે કેવલ ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ઇન્ડિયામાં IT અને ફિનટેકની કેટલી સંભાવના રહેશે, કેટલાક નવા નિવેશ આવશે. આ બંને બાજુ ચર્ચા થશે અને ભારત સરકાર તેનો પક્ષ રાખશે. અને તે સાથે આ બધી જ કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આનાથી આપણે આપણા ગિફ્ટ સિટીનું લેઆઉટ ધીરે સાકાર થતું જોઈ શકીએ છીએ. આવી ટ્રેન્ડિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ પ્લીઝ ડુ લાઇક એન્ડ શેર ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ એન્ડ જય ભારત.